That was amazing. Audience, are you all enjoying? Truly energetic, truly energetic. In the fierce form of Mahadev emerged Kal Bhairav, the protector of Dharma and the guardian of time. कहते हैं काल भैरव इस दुनिया के और शक्ति के रक्षक माने जाते हैं। काल यानी समय और भैरव यानी भय के विनाशक। उनको विनाशक लोग कहते हैं, किंतु वो भय के विनाशक है। एक बार जोर से हर हर Mahadev! Param Pujya Pranav Bapu is among us and wanted to share his thoughts with us. Please, sir. प्लीज सर कम ऑन द स्टेज। सर यू हैव माइक विथ यू, आप वहीं से बैठ के बोल सकते हैं सर। ओके एक बार परम पूज्य प्रणव बाबू के लिए जोरदार तालियां हो जाए। राधे राधे। बोलिए सिद्धि विनायक देव की। अवाज आवो જોઈએ। बोलो हर हर। नमः पार्वती पतये। वक्रतुंड महा काया सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा सर्व कार्येषु सर्वदा। एलपी सेवाणी स्कूल तमाम शिक्षकों, आचार्य, आप सौ वाली मित्रों, आ सुंदर मजाना फंक्शन केता प्रसंग ने આપણે સૌ નિહાળી રહ્યા છે। આ જે જગત જે છે ને એ મહાદેવને આધીન છે। શિવ તન્મે મનઃ શિવ સંકલ્પમતો। શિવ એટલે કલ્યાણ। અને આજનો આખો જે પ્રસંગની કૃતિ છે એ શિવ મહાપુરાણ ઉપર છે। અને આ જગતની અંદર આપણે કદાચ આખી જિંદગી કોઈ પણ દેવની પૂજા કરીએ, માતાજીની આરાધન કરીએ કે કૃષ્ણનું આરાધન કરીએ, પણ એક વખત આ જીવે છેલ્લે શિવ પાસે જ જવાનું છે। અને આ મહાદેવની ગાથા ઉપર આખો પ્રસંગ જે થઈ રહ્યો છે એમાં સુંદર મજાની અત્યારે કૃતિ જે થઈ, આ સંસારનું સૌથી પહેલું લિંગ પ્રાગટ્ય હતું। અત્યારની જે કૃતિ થઈ, જ્યારે આ પૃથ્વી પર કઈ જ એટલે કઈ જ નહીં હતું, માત્ર ભગવાન નારાયણનો પ્રાદુર્ભાવ જ્યારે થયો હતો, ભગવાન નારાયણે તપ કરી અને જ્યારે તપ કરીને થાકી ગયા હતા એ સમય દરમિયાન ભગવાનને પરસેવો ઉત્પન્ન થયો અને એ પરસેવામાંથી સમુદ્ર બન્યો અને ભગવાન એ સમુદ્રની અંદર શયન કરી ગયા, જેને આપણે ભગવાનનું એક નામ છે નારાયણ। નાર વત્તા યાન। નાર એટલે નારાયણ, નાર એટલે પાણી અને યાન એટલે શું? ભગવાન એ જળની અંદર સૂઈ ગયા છે એટલે ભગવાનનું નામ એક પડ્યું છે નારાયણ। ભગવાન જ્યારે
એ જ સમુદ્રની અંદર તપ કરી રહ્યા હતા ત્યારે નાભીમાંથી એક કમળનો પ્રાદુર્ભાવ પ્રગટ થયો. જે 1000 પાકડી વાળું કમળ હતું એમાંથી ભગવાન બ્રહ્માના 5 મુખરૂપી ભગવાન બ્રહ્મા પ્રગટ રહ્યા છે. એ પંચમુખી બ્રહ્માનો પ્રાદુર્ભાવ જ્યારે પ્રગટ થયો ત્યારે બ્રહ્માએ ચારે બાજુ નજર કરી તો માત્ર જળ અને જળ જ હતું. પાણીમાં 2-4 ટીપા પડ્યા અને એમાંથી ટપ ટપનો અવાજ આવે છે. અને એ ટપ ટપનો અવાજ આવ્યો ત્યારે બ્રહ્માજીને એમ થયું કે મને કોઈ તપ કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે. એ સમય દરમિયાન બ્રહ્માજી એ કમળની નાળના તળ સુધી જાય છે. અને જ્યારે બ્રહ્માજી તળ સુધી જાય માં ભગવાન વિષ્ણુનો ભેટો થાય પણ ભગવાન નારાયણ ઊભા નથી થતા, સન્માન નથી કરતા. એટલે બ્રહ્માજીને અહીંયા ક્રોધ ભરાય છે અને બ્રહ્માજી કહે છે કે આ સૃષ્ટિનો સૌથી પહેલો પુરુષ કોણ? ભગવાન નારાયણ કહે હું. આમ કરીને વાક યુદ્ધ થાય છે. બ્રહ્માજી કહે છે કે આ સૃષ્ટિનો પહેલો પુરુષ હું છું. ભગવાન નારાયણ અને બ્રહ્મા વચ્ચે બરાબર વાક યુદ્ધ જ્યારે સર્જાયું અને એવું વાક યુદ્ધ થવા લાગ્યો અને યુદ્ધ જ્યારે થવા લાગ્યું એકબીજા ઉપર શસ્ત્રનો પ્રહાર થવા લાગ્યો. અને જ્યારે શસ્ત્રનો પ્રહાર થવા લાગ્યો આ સંસારની અંદર પહેલું લિંગનું પ્રાગટ્ય થયું હતું. અને ત્યારે અગ્નિસ્તંભ રૂપે બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે ભગવાન મહાદેવનું અગ્નિસ્તંભ પ્રગટ થયું હતું. બોલીએ નમઃ પાર્વતી પતયે હર હર. જ્યારે ભગવાન લિંગ સ્વરૂપે પ્રાગટ થયા, ભગવાનનો કોઈ આકાર નથી, મહાદેવનો લિંગનો કોઈ આકાર નથી. લિંગ એટલે સ્વયં પરમાત્મા મહાદેવનું સ્વરૂપ છે. અને એ જ લિંગમાંથી જ્યારે મહાદેવ પ્રગટ થયા અને કહ્યું કે બ્રહ્માજી તમારે આકાશના માર્ગે છેડો શોધવાનો છે અને ભગવાન નારાયણ તમારે પાતાળના માર્ગે આનો છેડો શોધીને આવવાનું છે. બ્રહ્માજી આકાશના માર્ગે અનેક સમય સુધી ઉડતા રહ્યા. ભગવાન નારાયણ પાતાળના માર્ગે જાય પણ બ્રહ્માજીને ક્યાંય છેડો મળતો નથી. આ બાજુ નારાયણને ક્યાંય એનો અંત મળતો નથી. નારાયણ પાછા વચ્ચે આવી ગયા. બ્રહ્માજી ઉડતા ગયા અને કૃતિમાં આપણે બધાએ જોયું કે એક કેવડાનું પુષ્પ આવી રહ્યું હતું. એ પણ આદિકાળથી આવી રહ્યું હતું. અને બ્રહ્માજીના જે 5 મુખ હતા એમાંથી એક મુખે કેવડાના પુષ્પની સાથે વાત કરી હતી કે તું ક્યાંથી આવે છે? તો કે હું આદિકાળથી આવું છું. મને આનો બ્રહ્માજીએ પ્રશ્ન કર્યો કે આનો છેડો જોયો? તો કે ના, આનો પ્રારંભે નથી જોયો ને આનો અંતે નથી જોયો. પણ મહાદેવને તારે એમ કહેવાનું છે કે બ્રહ્માજી છેડો જોઈને આવ્યા. કેવડો કે બ્રહ્માજી મહાદેવની અગાડી ક્યારે જૂઠું ન બોલાય. અને એ મહાદેવની અગાડી જૂઠું બોલવા માટે બ્રહ્માજીએ પ્રેરિત કર્યા કે 2 શબ્દ જૂઠા બોલે પછી મને પદ મળવાનું છે અને એ પદ સુંદર મજાનું તને પણ હું સારું પદ આપીશ. અહીંયા લાલચ જગાડી છે. આના પરથી આપણને શીખવા મળે, આપણા બાળકોને શીખવાડવા મળે કે ક્યારે લોભ અને લાલચ કરવો નહીં. અને લાલચ, લોભ આ આપણાને વિનાશના માર્ગે લઈ જાય છે. અને આજે ખરેખર આ આચાર્ય અને તમામ શિક્ષકોને ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે આવી કૃતિઓ જ્યારે થતી હોય સ્કૂલોની અંદર આપણે બધા અહીંયા વાલી બનીને આવ્યા છે અને જેના સ્ટુડન્ટો જેના દીકરા દીકરી છે એને પણ કૃતિમાં એવો ભાગ લીધો છે. ખરેખર આપણે બધાએ ગર્વ કરવો જોઈએ આ સ્કૂલ માટે કે સારા સંસ્કાર આપણા બાળકોને મળી રહ્યા છે. સારા સંસ્કાર મળી રહ્યા છે. કારણ કે સંસ્કાર બજારમાં વેચાતા કોઈ જગ્યાએ મળતા નથી. સંસ્કાર બજારમાં વેચાતા નથી મળતા. જ્યારે આવા સ્કૂલની અંદર આવા પ્રસંગો થતા હોય, ફંક્શનો થતા હોય,
આજે નાચવાનું કૂદવાનું અને આ બધું મૂકીને જ્યારે આપણા હિન્દુ ધર્મની સંસ્કૃતિ સનાતની ઉપર અને તેમાંય શિવ મહાપુરાણની ગાથા ઉપર જ્યારે આટલો મસ્ત પ્રસંગ પાત્ર સહિત કૃતિ સહિત નિભાવી રહ્યા હોય તો આપણે બધાએ ખરેખર આ સ્કૂલવાળા ને તમામ પ્રિન્સિપલ સાથે સાથે તમામ શિક્ષકોને ધન્યવાદ ને પાત્ર છે. આ લોકોએ આ સ્કૂલવાળાને તાલીઓના ગડગડાથી વધાવવું જોઈએ કે આવા પ્રસંગોથી ચોક્કસ આ સ્કૂલની અંદર હું તો પ્રથમવાર આવ્યો છું, પણ આજે એમ થાય કે આ સ્કૂલની અંદર તમે જે જેણે બી આ બાળકોને અહીંયા મૂક્યા છે એ બાળકોનું ફ્યુચર 110% સંસ્કૃતિની સાથે અને આપણા માવતરને ખાસ આપણા માટે ખૂબ સારું છે, યાદ રાખજો. કારણ કે આજે સ્કૂલની અંદર સંસ્કૃતિ શીખવતા બંધ થઈ ગયા અને આજે હિન્દુ ધર્મની સંસ્કૃતિ વિષય ઉપર જ્યારે આવા બધા પ્રસંગો થઈ રહ્યા હોય ત્યારે સમજવાનું કે બાળકોનું ફ્યુચર તો સારું તો છે જ, પણ એના સાથે સાથે આપણે જ્યારે ગરડા બનશું ને એ જ દીકરા દીકરી સંસ્કારી હશે ને તો આપણી પણ આટલી જ ઇજ્જત કરે. આ સંસ્કાર આ સ્કૂલ તરફથી આપણાને મળવાના છે, આપણા બાળકોને મળવાના છે. અને આમ મહાદેવ પાસે જ્યારે કેવડાનું પુષ્પ જૂઠું બોલ્યા, બ્રહ્માજી જૂઠું બોલ્યા, એટલે આપણે કૃતિમાં જોઈ ગયા મહાદેવ રુદ્ર સ્વરૂપ ધારણ કરી એક વીરભદ્રની ઉત્પત્તિ કરી અને એ કાળભૈરવની ઉત્પત્તિ કરી અને બ્રહ્માજીના 5 મુખ હતા એમાંથી એક મુખ કાપી નાખ્યું. એટલે બ્રહ્માજી થઈ ગયા 4 મોઢાવાળા અને તે દિવસે બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે તમારી કોઈ જગ્યા પર પૂજા થશે નહીં. એટલે આપણે તે દિવસથી આપણા ઘરમાં પણ ખંડિત મૂર્તિની પૂજા નથી કરતા. અને બ્રહ્માજી ક્ષમા માંગી, કેવડાના પુષ્પને શ્રાપ આપ્યો કે તારો પણ હું સ્વીકાર નહીં કરીશ. આ બંને ક્ષમા માંગી. બ્રહ્માજીને કહ્યું કે જાઓ, જ્યારે જ્યાં બ્રાહ્મણો યજ્ઞ કરાવતા હશે તો યજ્ઞની જમણી દિશા ગમી, દક્ષિણ દિશા ગમી હું તમારું સ્થાન આપીશ. જ્યાં બ્રહ્માજીની પૂજા થશે, બ્રહ્માજીના 5 મુખ હતા એમાંથી 4 મુખ થઈ ગયા અને ચતુર્મુખ બ્રહ્માની આપણે પૂજા કરીએ છીએ. અને એ 4 મુખમાંથી બ્રહ્માજીની પૂજા ક્યાંય 4 મુખરૂપી દક્ષિણ દિશામાં પૂજા થાય અને બ્રહ્માજી ક્યારે બ્રહ્માજીની પૂજા થતી નથી. અને એ બ્રહ્માજીની પૂજા એક જ આખા જગતમાં મંદિર છે રાજસ્થાનની અંદર, જ્યાં પુષ્કળની અંદર, બાકી ક્યાંય બ્રહ્માજીની પૂજા ન થાય. સમયનો અભાવ ટૂંકો છે. આ આચાર્યને, પ્રિન્સિપલોને, તમામ દીપુબેનોને ખૂબ ખૂબ ધન્યવાદ. આ ભૂમિ ઉપર મને 2 શબ્દ બોલવાનો અવસર મળ્યો. રાધે રાધે. બોલો હર હર મહાદેવ. થેન્ક યુ બાપુ, તમારા દ્વારા અમને આ જ્ઞાન મળ્યું જેથી અમારું ખૂબ ખૂબ અમને સારું લાગ્યું. Now it's time to felicitate our today's guest of honor.